તાજીઓ કેટલા વર્ષોથી બેસાડવામાં આવે છે ને આ વિસ્તારનું નામ શું છે? આ વિસ્તારનું નામ છે કલા મંદિરનો ખાંચો અને આ બેસાડીએ છીએ એ સંસ્થાનું નામ છે હુસેન નવજવાન હુસેન કમિટીના નામથી એ કે બેસાડીએ છીએ અમે. પણ આ તાજીઓ અમારો વર્ષોથી એ કે આપણે જ્યારથી ગાયકવાડી શાસન હતું ત્યારથી એ કે અહીંયા આગળ આ તાજિયા બેસાડવામાં આવે છે. અને આ તાજિયાની સૌથી મોટી એક ખાસિયત એ છે કે હિન્દુ મુસ્લિમ બેવ જણ ભેગા થઈને કે આપણે આ તાજીઓ બેસાડીએ છીએ કે અહીંયા આગળ આજ અમારા ગણપતિના બી એક આપણે તાજિયા કહો ગણપતિના સમયમાં બી એક આજ મુસ્લિમો એક બધા બેસાડે છે અને બધા એક થઈને જ એક બેસાડે છે કે ચાહે એક તાજિયા હોય ચાહે એક ગણપતિ હોય. એટલે તમે કોઈ જગ્યાએ તમને આટલી એકતાની ભાવના કોઈ જગ્યાએ કે તમને જોવા નહીં મળે. કે જે હાલમાં અહીંયા તાજીઓ બેસેલો છે એ જ જગા પર ગણપતિના સમયે ગણપતિ બેસે છે. ગણપતિ પણ આ જ જગ્યાએ કે અમે બેસાડવામાં આવે છે અને અહીંયા ઘડી જ તાજીઓ કે બેસાડવામાં છે. એવા કેટલા સમયે એક બાજુ ગણપતિ બેસેલા છે અને એક બાજુ તાજિયા બેસાડેલા છે. એવો બી સમય એક આવેલો છે અને એ પણ એટલી જ ઉત્સાહ અને એટલા જ ભાવથી એક બેસાડેલા છે. શું નામ તમારું? હું રોહિત ઈટવાલા.